કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો। આજે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદ સહિતમાં તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે। હાલમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઉનાળા પહેલા જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। રાજ્યમાં તાપમાન 35 થી 36 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં આજરોજ 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 34.4 ડિગ્રી, ડીસામાં 35.6 ડિગ્રી, સુરતમાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે વડોદરામાં 34.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હજી આપણે જણાવી દઈએ કે આમ તો માર્ચના અંત કે એપ્રિલની શરૂઆતથી ગરમીની શરૂઆત થતી હોય છે, પણ આ વખતે ફેબ્રુઆરીના અંતથી જ આ ગરમીનો પારો જે છે એ ઉચકાઈ રહ્યો છે। ભુજમાં આજરોજ 35.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે કંડલામાં 34.4 ડિગ્રી, વેરાવળમાં 35.1 ડિગ્રી તાપમાન નોંધાયું। સૌરાષ્ટ્ર કચ્છમાં તો આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટમાં આજરોજ 36.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 36.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ કેશોદની વાત કરીએ કે જ્યાં 35.8 ડિગ્રી અને નલિયામાં 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એટલે કે બપોરના સમયે લોકો અત્યારે ગરમીનો અનુભવ કરી રહ્યા છે, અને આ દ્રશ્યો જોતા અને આ તાપમાન જોતા એવું લાગી રહ્યું છે કે આ વખતે ગુજરાતવાસીઓને જો ગરમી 48 થી 50 ડિગ્રીની વચ્ચે આવે તાપમાન તો નવાઈ નહીં, કારણ કે ફેબ્રુઆરીના અંતથી જ આ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે।